ધાનેરા પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવાના મામલે બે યુવકો વચ્ચે થયેલી તકરારમાં મારામારીનું સ્વરૂપ ધારણ થઈ ગયું છે. બીજા એક યુવકે રોષે ભરાઈને પિતા અને પુત્ર પર લાકડી વડે હુમલો કરી દીધો. આખી ઘટના પેટ્રોલ પંપ પર લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ. ઘાયલ યુવકે આ અંગે ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તો પેટ્રોલ પંપ પર મારામારીની આ ઘટના બનાસકાંઠાના ધાનેરામાં પેટ્રોલ ભરાવાના મામલે બે યુવકો વચ્ચે તકરાર થઈ અને એણે મારામારીનું સ્વરૂપ ધારણ કરી લીધું. એક યુવકે રોષે ભરાઈને પિતા અને પુત્ર પર લાકડી વડે હુમલો કરી દીધો. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે એ સીસીટીવીના છે. ધાનેરાના પેટ્રોલ પંપના દ્રશ્યો છે જ્યાં બે યુવકો વચ્ચે થયેલી તકરાર મારામારીમાં પરિણમી. તો નજીવી બાબતે મારામારીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ બનાસકાંઠાના ધાનેરા પેટ્રોલ પંપ પર. તો મારામારીના સ્વરૂપમાં એક યુવકે રોષે ભરાઈને પિતા અને પુત્ર પર લાકડીથી હુમલો કરી દીધો અને ત્યારબાદ મામલો કેવો વિચક્યો એ આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે. સીસીટીવીમાં કેદ થઈ ગયા મારામારીના આ દ્રશ્યો. વાત માત્ર હતી પેટ્રોલ ભરાવવાની અને પેટ્રોલ પુરાવાને મામલે બે યુવકો વચ્ચેની આ તકરાર આ રીતની મારામારીમાં પરિણમી. તો નજીવી બાબતે મારામારી બનાસકાંઠાના ધાનેરામાં પેટ્રોલ પંપ પર. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ અને જે પ્રમાણે જોવા મળી રહ્યું છે બે યુવકો વચ્ચે થયેલી તકરારમાં બીજા માણસો પણ એમાં કૂદ્યા અને ત્યાર પછી ખુરશીઓ અને લાકડીઓથી પણ હુમલો કરાયો એકબીજા પર.